તો ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરી છે, ત્યારે કુલ 15 વોટ મળતા સોનલ પટેલને સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, તો ઉપપ્રમુખ તરીકે નયના ઇન્દ્રજીતસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા હતા, પરંતુ અપક્ષ ઉમેદવારે ભાજપ તરફી વલણ દાખવીને સમર્થન આપતા ભાજપને બહુમતી મળી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે કોઈ ફોર્મ ન ભરાતા તે બિનહરીફ જાહેર થયો હતો। કોંગ્રેસના 2 સભ્યો હાજર રહ્યા હતા અને કુલ સભ્યોમાં 11 મહિલાઓ અને 4 પુરુષોનો સમાવેશ થાય છે। સમગ્ર પ્રક્રિયા નડિયાદના સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડની આગેવાનીમાં પૂર્ણ થઈ અને ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય પણ અભિનંદન આપવા કચેરીએ પહોંચ્યા હતા। પ્રજા માટે અત્યારે ગળતેશ્વર તાલુકાના તમામ નાના મોટા ગામડાઓની અંદર જે સરકારથી તરફથી જે કોઈ પણ સહાય જે યોજનાઓ આવે છે દરેક ગામડા સુધી, ગામડાના દરેક નાના મોટા દરેક નાગરિક સુધી તે યોજનાઓનો લાભ મળે એ સિવાય યુવાઓનો રોજગાર, બાળકોને શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ જે આપણે નરેન્દ્ર મોદીભાઈ સાહેબનું જે અભિયાન છે એના અંતર્ગત હું તમામ